કેમ છો બાળમિત્રો? મજામાં છો ને? તો આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાનમાં આપણે પાઠ 12 વિદ્યુત તથા પરિપથની અંદર બાળમિત્રો આપણે અભ્યાસ કરતા હતા. આપણે આગળના વિડીયોમાં શું જોયું હતું બાળમિત્રો? તેની પહેલાં આપણે ચર્ચા કરી લઈએ. તો બાળમિત્રો, આપણે આગળના વિડીયોમાં શું જોયું હતું કે વિદ્યુત બલ્બ જે હોય છે તેના પણ બે ટર્મિનલ હોય છે, બરાબર? એક ઢાંચો અને એક અણી, બરાબર? અણી હોય છે અને હવે જે બલ્બ હોય છે એની અંદર શું હોય છે બાળમિત્રો? ફિલામેન્ટ, બરાબર ને? અને વિદ્યુત કોષ હોય છે તેની પણ બે ધ્રુવ હોય છે, ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ. હવે વિદ્યુત કોષની મદદથી આપણે બલ્બ કેવી રીતે પ્રકાશિત કરીએ છીએ તેના વિશે આપણે આગળના વિડીયોમાં જોયું હતું. હવે બાળમિત્રો, આપણે વિદ્યુત પરિપથ વિશે જોઈએ. 12.3 પ્રવૃત્તિ 2માં તમે વિદ્યુત કોષના એક ટર્મિનલને તાર દ્વારા બલ્બથી લઈને વિદ્યુત કોષના બીજા ટર્મિનલ સાથે જોડ્યો. તો બાળમિત્રો, આપણે વિદ્યુત કોષ છે એટલે કે બલ્બ છે જે મેં તમને બતાવ્યો હતો, તેની અંદર બે ધ્રુવ હોય છે, એક ધન ધ્રુવ અને એક ઋણ ધ્રુવ. તો એ ધ્રુવને તાર હોય છે કયો? અવાહક, બરાબર? તો અવાહક જે તાર હોય છે આપણું, તો એ બલ્બથી લઈને બરાબર વિદ્યુત કોષના બીજા ટર્મિનલ સાથે આપણે જોડ્યો હતો. ધ્યાન આપો કે 12.5 એ તથા આકૃતિ 12.5 એફની સ્થિતિઓ ગોઠવણીમાં વિદ્યુત કોષના બે ટર્મિનલ બલ્બના બે ટર્મિનલો સાથે જોડાયેલ છે. બાળમિત્રો, આપણે આગળના વિડીયોમાં આપણે જોયું હતું 12.ની અંદર આપણને 6 આકૃતિઓ આપી હતી, બરાબર? વિદ્યુત કોષની જોડે બલ્બ પ્રકાશિત કર્યા હતા, પણ એની અંદર કયામાં પ્રકાશિત થતો હતો? તો વિદ્યુત કોષના બે જે ટર્મિનલો હતા, બરાબર? એટલે કે ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ સાથે જે જોડાયેલા તાર હતા, બરાબર? એને બલ્બના બે ટર્મિનલ સાથે જોડાયેલા હતા, એમાં જેમ કે બલ્બ પ્રકાશિત થતો હતો, બરાબર? આપણે બીમાં, સીમાં, ડી અને ઈ એ ચારમાં બલ્બ પ્રકાશિત થતો ન હતો. આ પ્રકારની ગોઠવણી વિદ્યુત પરિપથનું એક ઉદાહરણ છે. તો જો બાળમિત્રો, વિદ્યુત પરિપથનું જોડાણ કેવી રીતે કરીએ છીએ, બરાબર? તો વિદ્યુત પરિપથ કોને કહેવામાં આવે છે, બરાબર ને બાળમિત્રો? તો કોને? તો વિદ્યુત પ્રવાહનું વહન થવાના સળંગ માર્ગને વિદ્યુત પરિપથ કહેવામાં આવે છે, બરાબર? વિદ્યુત પરિપથ કોને કહેવાય છે? તો વિદ્યુત પ્રવાહનું વહન થવાના સળંગ માર્ગને આપણે વિદ્યુત પરિપથ કહેવામાં આવે છે. વિદ્યુત પરિપથ એ વિદ્યુત કોષના બે ટર્મિનલો વચ્ચે વિદ્યુત પ્રવાહના સંપૂર્ણ પથને દર્શાવે છે. વિદ્યુત પરિપથ છે, બરાબર? એ વિદ્યુત કોષના બે ટર્મિનલો વચ્ચે, બરાબર? બે ટર્મિનલો કયા? ધન અને ઋણ. વિદ્યુત પ્રવાહના સંપૂર્ણ એટલે વિદ્યુત પ્રવાહનો વહેવાનો સંપૂર્ણ પથ એટલે કે આખો પરિપથ પૂર્ણ થાય છે. બલ્બ માત્ર ત્યારે જ પ્રકાશિત થાય છે જ્યારે પરિપથમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. પરિપથ એટલે બાળમિત્રો રસ્તો કહેવાય છે, બરાબર? તો આપણે બે બલ્બ હોય, જે એક બલ્બ હોય છે અને એક વિદ્યુત કોષ હોય છે, બરાબર? બંનેને એટલે કે વિદ્યુત કોષનો, બરાબર, એક ધ્રુવ સાથે એટલે કે એક ઢાંચા સાથે આપણે વિદ્યુત કોષનો એક આપણે ધ્રુવ સાથે જોડાયેલા છે, એટલે બે વાયરો હોય છે, બરાબર? એ વિદ્યુત કોષના બંને ટર્મિનલો સાથે જોડીએ છીએ. હવે વિદ્યુત કોષની જોડે જોડાયેલો એક જે વિદ્યુત વાહક તાર છે એને આપણે બલ્બના છેડા સાથે જોઈન્ટ કરીએ છીએ, એક ટર્મિનલ અને એક ઢાંચો અને અણી, તો એની સાથે જોડીએ છીએ, અને બીજો છેડો આપણે ઢાંચા સાથે. તો આમ વિદ્યુત પ્રવાહ જે પૂર્ણ થાય છે ત્યારે જ એમ કે વિદ્યુત પ્રવાહ વહે છે, બરાબર? તો વિદ્યુત પ્રવાહ પૂર્ણ થયો ક્યારે કહેવાય એવો પણ પ્રશ્ન પૂછાતો હોય છે. એક માર્કનો બાળમિત્રો પ્રશ્ન પૂછાતો હોય છે કે વિદ્યુત પરિપથ પૂર્ણ થયો ક્યારે કહેવાય? તો વિદ્યુત પ્રવાહનું વહન થવાના સળંગ માર્ગને વિદ્યુત પરિપથ પૂર્ણ થયો કહેવાય.
કોઈપણ વિદ્યુત પરિપથમાં આકૃતિ 12.6માં દર્શાવ્યા અનુસાર વિદ્યુત પ્રવાહની દિશા વિદ્યુત કોષના ધન ટર્મિનલથી ઋણ ટર્મિનલ તરફ હોય છે. તો 1 માર્કનો પ્રશ્ન આ પણ આવ્યો કે વિદ્યુત પ્રવાહને વહેવાની દિશા કઈ તરફ હોય છે. વિદ્યુત પ્રવાહ ક્યાંથી? તો ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ હોય છે. વિદ્યુત પ્રવાહની વહેવાની દિશા ધન ધ્રુવથી ઋણ ધ્રુવ સુધી હોય છે. જ્યારે બલ્બના ટર્મિનલો બરાબર એટલે કે ધ્રુવો તાર વડે વિદ્યુત કોષના ટર્મિનલો સાથે જોડવામાં આવે છે તો બલ્બના ફિલામેન્ટથી લઈને વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. ફિલામેન્ટ બાળ મિત્રો કેવો હોય છે? એક તાર હોય છે. મેં તમને બતાવ્યો તો બલ્બની અંદર તમે જોયો હશે બરાબર, જેની અંદર પ્રકાશ પસાર થતો હોય છે. તો પસાર થાય છે ત્યારે આ બલ્બને પ્રકાશિત કરે છે. જો વિદ્યુત કોષના ટર્મિનલો બલ્બના ટર્મિનલો સાથે જોડવામાં આવે છે ત્યારે જે બલ્બની અંદર વચ્ચે ફિલામેન્ટ જે તાર હોય છે ગુંચરા જેવો બરાબર, તે ફિલામેન્ટથી લઈને વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આ હોય છે ફિલામેન્ટ એ બલ્બને પ્રકાશિત કરે છે બરાબર. જુઓ અહીંયા આપણને બતાવેલો છે, અહીંયા આકૃતિ જોઈએ છે બરાબર. તો આ ધન ધ્રુવ જે છે ત્યાંથી શરૂ થાય છે બરાબર, અને અહીંયા વચ્ચે આ ફિલામેન્ટ હોય છે. અહીંયા શું હોય છે? ફિલામેન્ટ. ત્યાંથી શરૂ કરીને અને અહીંયા પાછું આ વહેવાની દિશા ઋણ ધ્રુવ તરફ હોય છે. ત્યારે અહીંયા આપણને આ બલ્બ પ્રકાશિત થતો દેખાય છે બરાબર. તો બલ્બમાં ફિલામેન્ટ જે છે, અહીંયા જે આ ફિલામેન્ટ હોય છે, આ બલ્બમાં અહીંયા ગુંચરા જેવો આ ફિલામેન્ટ હોય છે, એનું કાર્ય શું છે? એ પણ 1 માર્કમાં પ્રશ્ન પૂછાય છે કે બલ્બમાં ફિલામેન્ટનું કાર્ય શું છે? તો જુઓ બાળ મિત્રો, બલ્બમાં ફિલામેન્ટ હોય છે બરાબર, એ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે ફિલામેન્ટને લાલચોર ગરમ કરે છે. આથી ફિલામેન્ટ પ્રકાશિત બની પ્રકાશ આપે છે બરાબર. તો આ બલ્બ છે એની અંદર આ વચ્ચે હોય છે ફિલામેન્ટ હોય છે. પછી આ જે દેખાય છે એ શું છે બાળ મિત્રો? ઢાંચો. શું છે? ઢાંચો. અને નીચે હોય છે એ શું છે? અણી. શું હોય છે? અણી હોય છે. આ વિદ્યુત પ્રવાહમાં વહેવાની દિશા સમજણ પડી ગઈ ને બાળ મિત્રો? ધન ધ્રુવથી ઋણ ધ્રુવ. ક્યારેક વિદ્યુત બલ્બ વિદ્યુત કસથી જોડાયેલો હોવા છતાં પ્રકાશિત થતો નથી. એવું બલ્બના ફ્યુઝડ થવાથી હોઈ શકે છે. ફ્યુઝડ એટલે બાળ મિત્રો ઉડી જવાથી. એટલે જ્યારે અંદર ફ્યુઝ હોય છે તે ઉડી જાય છે ત્યારે આપણે ભલે વિદ્યુત બલ્બના બરાબર બંને વાહક તાર હોય છે એ વિદ્યુત કસ સાથે જોડાયેલા હોય છતાં પણ પ્રકાશિત થતો નથી. કેમ? તો ફ્યુઝ ઉડી ગયો હોય છે. ફ્યુઝડ બલ્બને બરાબર એટલે કે ઉડી ગયેલા બલ્બને ધ્યાનપૂર્વક જુઓ. શું તેની અંદર ફિલામેન્ટ અખંડિત થયો છે? તો જુઓ બાળ મિત્રો, જ્યારે ફિલામેન્ટ હોય છે એ અલગ થઈ જાય છે બરાબર, અંદર જે ગુંચરા જેવો તાર હોય છે તૂટી જાય છે અંદર, ત્યારે આપણે બલ્બ પ્રકાશિત થતો નથી બરાબર ને. વિદ્યુત બલ્બ ઘણા કારણોથી ફ્યુઝડ થઈ શકે છે. જો વિદ્યુત બલ્બ હોય છે એ ઘણા કારણોથી ફ્યુઝડ થઈ શકે છે. તેમાંથી એક કારણ શું હતું? ફિલામેન્ટનું તૂટી જવું બરાબર. બલ્બનો ફિલામેન્ટ તૂટી જવાથી વિદ્યુત કોષના ટર્મિનલો વચ્ચે વિદ્યુત પ્રવાહ એટલે કે કરંટ પસાર થતો પરિપથ તૂટી જાય છે, જેનાથી ફ્યુઝડ થયેલા બલ્બના ફિલામેન્ટમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી અને આથી તે પ્રકાશિત થતો નથી. તો જુઓ બાળ મિત્રો, આપણે બલ્બ પ્રકાશિત થતો નથી વિદ્યુત બલ્બ, એના ઘણા કારણો હોઈ શકે છે બરાબર. એમાંથી એક કારણ હતું કે અંદર જે ફિલામેન્ટ હોય એ તૂટી ગયો હોય બરાબર, ત્યારે પણ એમ કે આ વિદ્યુત બલ્બ હોય છે એ પસાર એમ કે પ્રવાહ એટલે પસાર થઈ શકતો નથી અને તેથી બલ્બ પ્રકાશિત થતો નથી બરાબર. વચ્ચે કરંટ ના આવે, વિદ્યુત પ્રવાહ વહેતો અંદર જે છે પરિપથ એ તૂટી જાય એટલે તમારે બલ્બ પ્રકાશિત થઈ શકતો નથી. શું હવે તમે એ જણાવી શકો છો કે આકૃતિ 12.5ની અંદર બી, સી, ડી તથા ઈમાં
તમારો પ્રયત્ન કરવા છતાં પણ બલ્બ પ્રકાશિત કેમ ન થયા? તો જો બાળમિત્રો, એનું કારણ તો તમે આગળ જોઈ જ ગયા છો કે વિદ્યુત કોષ છે, બરાબર, એના અને વિદ્યુત બલ્બના એ બંને ધ્રુવો એકબીજા સાથે શું હતા? જોડાયેલા ન હતા. એટલે ત્યાં વિદ્યુત પ્રવાહ વહેતો અટકી જતો હતો. તેથી તે એમ કે વિદ્યુત બલ્બ પ્રકાશિત થતા ન હતા, બરાબર. એટલે વિદ્યુત પ્રવાહ કમ્પ્લીટ પૂર્ણ થતો હોય, બરાબર, તો જ આપણે બલ્બ પ્રકાશિત થાય છે, બરાબર. હવે આપણે જાણીએ છીએ કે વિદ્યુત કોષનો ઉપયોગ કરીને, વિદ્યુત કોષ એટલે બાળમિત્રો તમે શું લાવો છો? પાવર લાવો છો ને, સેલ. તો વિદ્યુત કોષનો ઉપયોગ કરીને બલ્બને પ્રકાશિત કેવી રીતે કરી શકાય છે? શું તમે તમારા માટે એક ટોર્ચ બનાવવાનું પસંદ કરશો? તો જુઓ બાળમિત્રો, આપણે ટોર્ચ બનાવતા આપણે શીખીએ, બરાબર. એના પહેલાં આપણે એક મુદ્દાસર જે આપણે બનાવતા શીખ્યા, બરાબર, એની રચના આપણે જોઈ લઈએ, બરાબર. એક મુદ્દાસર પ્રશ્ન તમારો 2 માર્કમાં પૂછાશે કે આપણે આ વિદ્યુત પરિપથ બનાવે ને, કે વિદ્યુત પરિપથ એમ કે સરંગ વહેતો હોય તો જ એમ કે આપણે બલ્બ પ્રકાશિત થઈ શકીએ છીએ. તો 1 માર્કનો પ્રશ્ન પૂછાય છે કે સાદો વિદ્યુત પરિપથ તૈયાર કરી તેની આકૃતિ સમજ આપો, બરાબર. આકૃતિ તો તમે બાળમિત્રો આગળ જોઈ ગયા છે, બરાબર. એ જ તમારે અહીંયા લખવાની, દોરવાની આવશે, બરાબર. અહીંયા તમને બતાવી દઉં છું આકૃતિ, પણ આવી જ આકૃતિ તમારે દોરવાની છે. આ આકૃતિ તમારે દોરવાની. આ વિદ્યુત કોષ, બરાબર, અને આ વિદ્યુત તમારો બલ્બ, બરાબર, અને આ વાહક તાર, બરાબર. આ વાહક તાર છે, બરાબર. અને અહીંયા શેનાથી છે? આ રબર છે, એનાથી તમે જોઈન્ટ કરેલો છે. તો આ બલ્બ અહીંયા પ્રકાશિત થાય છે ક્યારે? તો આ વિદ્યુત પ્રવાહનો વહેવાનો માર્ગ સરંગ છે. તો પહેલાં તો વિદ્યુત કોષના આ બંને છેડા, આ એક પહેલો છેડો અને આ બીજો છેડો, વિદ્યુત કોષના બંને છેડા વાયર મારફતે, બરાબર, બલ્બના બંને છેડા સાથે જોડવાથી, એટલે આ બલ્બના એક અહીંયા છે તમારો ઢાંચો અને નીચે જોઈન્ટ થાય છે અણી, બરાબર. તો બલ્બના બંને છેડા સાથે જોડવાથી તૈયાર થતા વિદ્યુત પરિપથને સાદો વિદ્યુત પરિપથ કહે છે. તો આને સાદો વિદ્યુત પરિપથ કહેવાય. હવે સાદા વિદ્યુત પરિપથમાં શું જોઈએ છે? એક વિદ્યુત કોષ, પછી આ 2 વાયર, આ એ પહેલો અને આ બીજો, 2 વાયર અને બલ્બ ઉપયોગમાં લેવાય છે. આ બલ્બ જોઈએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેમને જોડવાથી આ વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે અને બલ્બ પ્રકાશિત થાય છે. વિદ્યુત કોષનો કે બલ્બનો કોઈ એક છેડો છૂટો કરીએ, જે આપણે 12.5ની અંદર જોયું હતું કે છેડો છૂટો કરી દઈએ છીએ તો વિદ્યુત પરિપથ અપૂર્ણ થાય છે. આથી બલ્બ પ્રકાશિત થતો નથી, બરાબર. આપણે હવે બાળમિત્રો પ્રવૃત્તિ 3 જોઈએ, બરાબર. એક ટોર્ચ માટેનો બલ્બ તથા તારનો ટુકડો લો, બરાબર. ટોર્ચની અંદર જે નાનું આવતું હોય છે ને બલ્બ, એ લેવાનો, મોટો તમારે બલ્બ લેવાનો નથી. પહેલાંની જેમ તારના બંને છેડાથી પ્લાસ્ટિકને દૂર કરો, એટલે કે જે આપણો તાર હોય છે, બરાબર, કયો તાર આપણે વાયર લઈએ છીએ ને તે, બરાબર, વાહક તાર. તો એ જે વાહક તાર હોય છે એને આગળથી બંને શું કરવાનું? પ્લાસ્ટિક દૂર કરી દેવાનું છે, બરાબર. 12.7માં દર્શાવ્યા અનુસાર વાયરના એક છેડાને બલ્બના ધાતુના ઢાંચાની ચારે બાજુ લપેટો. ક્યાં ઢાંચો મેં ત્યાં તમને બલ્બમાં બતાવ્યું ને ત્યાં તમારે લપેટવાનો, તથા બીજા છેડાને રબર બેન્ડની મદદથી વિદ્યુત કોષના ઋણ ટર્મિનલ સાથે જોડો. એટલે જે બલ્બનો ઢાંચો હોય, બરાબર, એના છેડાથી એ વાયરથી તમારે ઋણ ટર્મિનલ સાથે જોડવાનો છે. હવે બલ્બના આધારની અણી અર્થાત તેના બીજા ટર્મિનલને વિદ્યુત કોષના ધન ટર્મિનલ પર રાખો. શું બલ્બ પ્રકાશિત થાય છે? જુઓ બાળમિત્રો, અહીંયા તમારો આ બલ્બ છે, બરાબર, એ આ ઢાંચા સાથે આપણે લપેટી દીધું અને નીચે આપણી અણી છે, બરાબર. એ અણીને આપણે આ કયો છે? ધન ટર્મિનલ, એની સાથે જોડવાનો છે, બરાબર. અને આ ઢાંચાવાળો જે હતો એને આપણે આ ઋણ ટર્મિનલ સાથે જોડ્યો. હવે આપણે એ જોવાનું છે કે બલ્બ પ્રકાશિત થાય છે કે નથી થતું, એ આપણે જોવાનું છે, બરાબર.
તો અહીંયા જોઈએ છે કે આ ટર્મિનલ સાથે અડાકતા વિદ્યુત પરિપથ શું થઈ જાય છે બાળ મિત્રો? પૂર્ણ થાય છે. એટલે અહીંયા બલ્બ પ્રકાશિત થાય છે. હવે બલ્બને વિદ્યુત કોષના ટર્મિનલથી હટાવો. એટલે આપણે જે વિદ્યુત કોષની કયો હતો? ધન ટર્મિનલ. અને વિદ્યુત બલ્બનો અણી એની જોડે જે અડાડીએ છીએ એને હટાવો. શું બલ્બ હજુ પણ પ્રકાશિત છે? ના બાળ મિત્રો. જ્યારે આપણે બલ્બ હોય છે એ વિદ્યુત કોષના ટર્મિનલથી આપણે હટાવી દઈએ છીએ તો બલ્બ પ્રકાશિત થતો નથી. શું આ તમે તમારી ટોર્ચને ઓન તથા ઓફ કરો તેના જેવું નથી? હા બાળ મિત્રો, જો આપણે સ્વિચ ઓન કરીએ છીએ એટલે આપણા વિદ્યુતથી ચાલતા જે ઉપકરણો છે, પંખો છે, ફ્રીજ છે, એ દરેક ચાલુ થાય છે. અને આપણે સ્વિચને ઓફ કરીએ છીએ એટલે ઉપકરણો હોય છે એની અંદર શું થઈ જાય છે? બંધ થઈ જાય છે. એટલે વિદ્યુત પ્રવાહ વહેતો બંધ થઈ જાય છે. એટલે અહીંયા આપણે કેવું સ્વિચના જેવું કામ કરીએ છીએ કે બંને ટર્મિનલથી આપણે હટાડી દઈએ છીએ, બરાબર? તો બલ્બ પ્રકાશિત થતો નથી. અને આપણે જે બલ્બ હતો એની અણી આપણે વિદ્યુત કોષના ધન ટર્મિનલ સાથે અડાડીએ છીએ એટલે બલ્બ પ્રકાશિત થાય છે. તો અહીંયા સ્વિચ જેવું કામ કર્યું. તો બાળ મિત્રો, આપણે એ સ્વિચનો ઉપયોગ આપણે રેગ્યુલર એવી રીતે ન કરી શકીએ, જેથી શોર્ટ સર્કિટ થઈ શકે છે. તો આપણે હવે વિદ્યુત સ્વિચ કેવી રીતે બનાવી તેના વિશે આપણે જોઈએ. તો બાળ મિત્રો 12.4 વિદ્યુત સ્વિચ. ઘરમાં તૈયાર કરવામાં આવેલી ટોર્ચને ઓન અથવા ઓફ કરવામાં વિદ્યુત બલ્બને વિદ્યુત કોષની ટોર્ચ સાથે સ્પર્શ કરાવીએ અથવા હટાવીએ છીએ, બરાબર ને? આ એક સાધારણ વિદ્યુત સ્વિચ હતી. આ કેવી હતી? સાધારણ, જેનો આપણે રેગ્યુલર એવો રીતે ઉપયોગ કરી શકતા નથી. તેનો ઉપયોગ કરવો સુવિધાજનક નથી. આપણે આપણા પરિપથના ઉપયોગ માટે સરળ તેમજ સુવિધાજનક સ્વિચ બનાવી શકીએ છીએ. તો આપણે તેવી સ્વિચ બનાવતા શીખીએ. તો તેના માટે આપણે બાળમિત્રો પ્રવૃત્તિ 4 જોઈએ કે કેવી રીતે આપણે સ્વિચ બનાવી શકીએ છીએ. તો તમે 2 ડ્રોઈંગ પિન, ડ્રોઈંગ એટલે આપણે કોઈ પણ ચિત્ર દોરવું હોય ત્યારે કાગળ ન હટી જાય એના માટે ડ્રોઈંગ પિન આવે છે. પછી બુલેટિન બોર્ડ હોય એના ઉપર તમારે કોઈ ન્યૂઝ લગાવવા હોય કે કંઈ પણ ચોંટાડવા એના માટે તમારે જે પિન આવે છે એ. પછી 2 સેફ્ટી પિન, બરાબર, અથવા પેપર ક્લિપ, 2 તાર અથવા નાની થર્મોકોલની શીટ અથવા લાકડાનું બોર્ડ. એટલે થર્મોકોલની શીટ ના હોય તો તમારે લાકડાનું પણ બોર્ડ લઈને વિદ્યુત સ્વિચ બનાવી શકો છો. તો વિદ્યુત સ્વિચ બનાવવી હોય એના માટે તમારે કયા કયા સાધનોનો ઉપયોગ કરશો બાળ મિત્રો? તો 2 ડ્રોઈંગ પિન, 2 સેફ્ટી પિન, 2 તાર અને થર્મોકોલની શીટનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો જુઓ બાળ મિત્રો, અહીંયા જે છે એ આપણી કેવી છે બાળ મિત્રો? આ ડ્રોઈંગ પિન કહેવાય છે. આ આપણા 2 શું છે? તાર છે, બરાબર. અને આ એક આપણી સેફ્ટી પિન છે, બરાબર. હવે જુઓ શું કરીશું? તો આપણે સામાન્ય સ્વિચ બનાવતા શીખીએ. સેફ્ટી પિનની રિંગમાં એક ડ્રોઈંગ પિન લગાવીને તેને થર્મોકોલ શીટ પર ચોંટાડી દો. જે મેં તમને આગળ બતાવ્યું, બરાબર, કે સેફ્ટી પિનની રિંગ હોય છે, બરાબર, ગોળ રિંગ જેવું, એની અંદર એક ડ્રોઈંગ પિન લગાવીને તેને થર્મોકોલ શીટ પર ચોંટાડી દો. જેમ કે આપણે આકૃતિ 12.8માં મેં તમને બતાવવામાં આવેલ છે તે રીતે. હવે સેફ્ટી પિન સરળતાથી ફરી શકે તેની ખાતરી કરો કે આગળ પાછળ થઈ શકે, બરાબર, એવી રીતે જોઈ લેવાનું. હવે બીજી ડ્રોઈંગ પિનને થર્મોકોલ શીટ પર એવી રીતે લગાવો કે સેફ્ટી પિનનો સ્વતંત્ર છેડો તેને સ્પર્શ કરી શકે. હવે જે આપણે બીજી ડ્રોઈંગ પિન એટલી અંતરે લગાવવાની છે કે જે પેલી સેફ્ટી પિન લગાવેલી તે ફેરવો, બરાબર, ત્યારે એ જે ડ્રોઈંગ પિન હોય એ સેફ્ટી પિનને ટચ થઈ શકે, સ્પર્શ કરી શકે એટલા અંતરે લગાવવાની છે. આ રીતે જોડાયેલ સેફ્ટી પિન આ પ્રવૃત્તિમાં તમારી સ્વિચ છે. એટલે સેફ્ટી પિન છે એ આપણી શું છે બાળ મિત્રો? સ્વિચ છે. જુઓ, આ વિદ્યુત કોષ છે, બરાબર, એનો એક છેડો આ બલ્બના ઢાંચા સાથે જોડાયેલો છે, બરાબર. હવે આ ઢાંચાથી આ એક ડ્રોઈંગ પિનને લગાવેલ છે અને ત્યાં તમારે સેફ્ટી પિન. હવે સેફ્ટી પિનનું અંતર એટલું છે કે આ અહીંયા ટચ કરે એટલે આ એનાથી વિદ્યુત પ્રવાહ અહીંથી શરૂ થાય, અહીંથી સરંગ માર્ગનું પાછું અહીંયા થાય. એટલે આ ધન ધ્રુવથી
ઋણ ધ્રુવ તરફનો છેડો છે. હવે જો આ સ્વિચ આપણે શું કરીએ છીએ, આ સેફ્ટી પિન જે છે એ અહીંયા અડાડતા નથી તો અહીંયા વિદ્યુત પ્રવાહ પર છે એ પૂર્ણ થતો નથી, એટલે બલ્બ પ્રકાશિત થતો નથી. પણ જ્યારે આપણે આ સ્વિચ છે એને અહીંયા આની સાથે જોડી દઈએ છીએ તો વિદ્યુત પ્રવાહ આપણો કેવો થઈ જાય છે, પૂર્ણ થાય છે, ત્યારે અહીંયા બલ્બ પ્રકાશિત થાય છે. બરાબર ને? એટલે અહીંયા સ્વિચ આપણે આ સેફ્ટી પિન છે એ કોના જેવું કામ કરે છે બાળ મિત્રો? સ્વિચ જેવું કામ કરે છે. બરાબર. હવે વિદ્યુત બલ્બ તથા સ્વિચને આકૃતિ 12.9માં દર્શાવ્યા મુજબ જોડીને પરિપથને પૂર્ણ કરો. સેફ્ટી પિનને એવી રીતે ફરવો કે તેનો સ્વતંત્ર છેડો બીજી ડ્રોઈંગ પિનને અડકે. તમે શું જુઓ છો? હવે સેફ્ટી પિનને ડ્રોઈંગ પિનથી દૂર કરો. શું બલ્બ હજુ પણ પ્રકાશિત થયેલો છે? તો જો બાળમે, સેફ્ટી પિન ડ્રોઈંગ પિન સાથે જોડેલી છે તો બલ્બ પ્રકાશિત થાય છે, અને જો સેફ્ટી પિનને ડ્રોઈંગ પિનથી દૂર કરીએ છીએ તો બલ્બ પ્રકાશિત થતો નથી. જ્યારે સેફ્ટી પિન બંને ડ્રોઈંગ પિનને સ્પર્શ કરે છે ત્યારે તે બંને ડ્રોઈંગ પિનની વચ્ચેના ખાલી સ્થાનની પૂરતા કરે છે, એટલે કે ખાલી સ્થાન હોય છે એ પૂરી દે છે. ત્યારે આવી સ્થિતિમાં સ્વિચને ઓન કહે છે. એટલે સ્વિચ ઓન છે એટલે આપણો બલ્બ પ્રકાશિત થાય છે, જે આપણને આકૃતિ 12.10માં બતાવવામાં આવેલ છે. કેમ કે સેફ્ટી પિનનો પદાર્થ, બરાબર, સેફ્ટી પિન જે છે એ શામાંથી બનેલી છે? ધાતુમાંથી. એ વિદ્યુત પ્રવાહને પોતાનામાંથી પસાર થવા દે છે, એટલે કે આ જે અહીંયા ટચ કરેલી છે એટલે અહીંયાથી આ વિદ્યુત પ્રવાહ શું થાય છે? પસાર થવા દે છે, અને આથી વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે. બરાબર ને બાળ મિત્રો? સમજણ પડી ને કે ક્યારે બલ્બ પ્રકાશિત થાય છે અને ક્યારે બલ્બ પ્રકાશ થતો નથી. વિદ્યુત પરિપથ પૂર્ણ થાય તો બલ્બ પ્રકાશિત થાય છે. જો વિદ્યુત પરિપથ પૂર્ણ થતો નથી અને ક્યાંય અટકી જાય છે ત્યારે બલ્બ પ્રકાશિત થતો નથી. જુઓ બાળ મિત્રો, આ રીતે બલ્બ પ્રકાશિત થાય છે. ક્યારે? જ્યારે વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે ત્યારે. એનાથી વિપરીત જ્યારે સેફ્ટી પિન બીજી ડ્રોઈંગ પિનને સ્પર્શ નથી કરતી ત્યારે વિદ્યુત બલ્બ પ્રકાશિત થતો નથી. આ રીતે ડ્રોઈંગ પિનની વચ્ચેની ખાલી જગ્યા હોય છે તેથી પરિપથ પૂર્ણ થતો નથી. વચ્ચે થોડી ખાલી જગ્યા હોય છે એટલે પરિપથ પૂર્ણ થતો નથી. આ સ્થિતિમાં સ્વિચ ઓફ કહેવાય. બરાબર. જ્યારે વિદ્યુત પરિપથ પૂર્ણ ના થાય ત્યારે આ સ્વિચ કેવી કહેવાય છે બાળ મિત્રો? ઓફ કહેવાય છે. આકૃતિ 12.9માં દર્શાવવામાં આવેલ છે. બરાબર. આકૃતિ આપણે 12.9 હતી એ કેવી છે? ઓફ છે. જેની અંદર સેફ્ટી પિન છે એ ડ્રોઈંગ પિનને અડકેલી નથી, સ્પર્શ કરતી નથી, એટલે સ્વિચ ઓફ કહેવાય. જ્યારે સેફ્ટી પિન છે એ ડ્રોઈંગ પિન સાથે સ્પર્શ કર્યો, અડકેલી છે, ત્યારે સ્વિચ ઓન કહેવાય છે. સ્વિચ એક સરળ વસ્તુ છે, બરાબર, જે પરિપથને જોડી અથવા તોડી શકે છે. એટલે પરિપથને આવતો રોકી પણ શકે છે અને આગળ વધારી પણ શકે છે. ઘરમાં સ્વિચનો ઉપયોગ બલ્બને પ્રકાશિત કરવા તથા અન્ય ઉપકરણો ચલાવવા માટે કરવામાં આવે છે. બાળમિત્રો, તમે પણ ઘરમાં કોનો સ્વિચનો ઉપયોગ કરો છો ને? તમારે ટીવી શરૂ કરવી હોય, ફ્રીજ શરૂ કરવું હોય, પંખો કે ટ્યુબલાઇટ કંઈ પણ શરૂ કરવું હોય તો તમે શું કરો છો? સ્વિચને ઓન કરો છો. અને જ્યારે પણ આપણે બંધ કરવું હોય ત્યારે સ્વિચને શું કરીએ છીએ બાળમિત્રો? આપણે ઓફ કરીએ છીએ. આમ કોઈપણ ઉપકરણોને ઓન કરવા એટલે કે શરૂ કરવા માટે અને બંધ કરવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ બાળમિત્રો? સ્વિચનો ઉપયોગ કરીએ છીએ. સ્વિચ ઓન કરીએ એટલે સાધનો ચાલુ. ઘરમાં ઉપયોગમાં લેવાતા સ્વિચ આ સિદ્ધાંત પર જ કામ કરે છે. જો કે તેની ડિઝાઇન જટિલ હોય છે, એટલે કે ડિઝાઇન અલગ હોય છે. અહીંયા આપણે જેવી સ્વિચ બનાવી છે એવી તેની એમ કે સ્વિચ હોતી નથી, પણ એની કેવી હોય છે? રચના બનાવેલી છે અલગ હોય છે. બરાબર. તો અહીંયા પણ એવો પ્રશ્ન પૂછાય છે કે વિદ્યુત પરિપથમાં સ્વિચનો ઉપયોગ શો છે? 2 માર્કમાં પ્રશ્ન પૂછાય છે. તો વિદ્યુત પરિપથમાં જોડેલી સ્વિચ વડે વિદ્યુત પ્રવાહનું વહન ચાલુ તેમજ બંધ કરી શકાય છે. સ્વિચને બંધ સ્થિતિમાંથી ચાલુ સ્થિતિમાં લાવવાથી
બલ્બમાં વિદ્યુત પ્રવાહનું વહન શરૂ થાય છે અને આથી બલ્બ પ્રકાશિત થાય છે. જ્યારે બલ્બને વાપરવાની જરૂર ન હોય ત્યારે સ્વિચને ચાલુ સ્થિતિમાંથી આપણે બંધ સ્થિતિમાં લાવવાથી પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહેતો બંધ થાય છે. આથી બલ્બ પ્રકાશિત થતો નથી. આમ આપણે બાળમિત્રો સ્વિચ વડે તેની સાથે જોડેલ વિદ્યુત ઉપકરણોને ચાલુ તેમજ બંધ કરી શકીએ છીએ. અહીંયા બાળમિત્રો બુજો અહીંયા આપણને કહે છે કે આકૃતિ 12.11 અહીંયા આપણને ટોર્ચની આકૃતિ દોરેલી છે. બરાબર, તો 12.11 અનુસાર ટોર્ચના આંતરિક ભાગને એટલે કે અંદરનો ભાગ દોરેલો છે. જ્યારે આપણે સ્વિચને ઓન કરીએ છીએ તો પરિપથ પૂર્ણ થાય છે તથા બલ્બ પ્રકાશિત થાય છે. શું તમે આકૃતિમાં લાલ રેખા દોરીને પૂર્ણ પરિપથને અંકિત કરી શકો છો? તો અહીંયા આપણને બાળમિત્રો આકૃતિ બતાવેલી છે. અહીંયા બલ્બ બતાવેલો છે. બરાબર, આ એનો અહીંયા જે છે આ ફિલામેન્ટ વચ્ચે બરાબર એ પ્રકાશિત થાય છે એટલે આ જે કાચ હોય છે એના ઉપર પરાવર્તક થાય છે. આ પ્લાસ્ટિકનો ભાગ હોય છે. બરાબર, આવરણ છે. અહીંયા આપણા વિદ્યુત કોષ છે. બરાબર, આ શું છે? આ બલ્બ છે એની અણી છે. શું છે આ? અણી. તો આ અણીને આપણે કોની સાથે? ધન સાથે જોડીએ છીએ એટલે કે આમ ધક્કો મારીએ એટલે શું થઈ જાય છે? બલ્બ અડકે એટલે એની અંદર પસાર થાય છે. બરાબર, આ આપણી વિદ્યુત સરકતી સ્વિચ છે. આગળ કરશો એટલે ઓન થશે, પાછળ કરશો એટલે ઓફ થઈ જશે. બરાબર, તો આ આપણો વહેવાનો સરંગ માર્ગ છે. બરાબર, આ ઋણ ધ્રુવથી અહીંયા ઋણ ધ્રુવથી વાયર આગળ જાય છે. બરાબર, અને આગળ આપણે જોયું એ ધન ધ્રુવને શું થાય છે? સ્પર્શ કરે છે. એટલે આ ઋણ ધ્રુવની જે છે વાયર એ સ્વિચને અડકી અને ક્યાં થાય છે? ઢાંચા સાથે જોડાય છે. બરાબર ને? તો આ રીતે આપણો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને પૂર્ણ પરિપથ થાય છે. તો બાળમિત્રો તમે વિદ્યુત સ્વિચ વિશે આપણે સમજી ગયા હશો કે ક્યારે કોઈ પણ ઉપકરણ ચાલુ કે બંધ કરી શકીએ છીએ. કોની મદદથી? સ્વિચની મદદથી. બરાબર ને બાળમિત્રો? તો તમને બધી સમજણ પડી ગઈ હશે. તમે બાળમિત્રો પ્રશ્નો ચોપડીમાં પહેલાં છે એ વાંચજો. પાઠ 2 વાર વાંચશો એટલે તમે સરળતાથી સમજી શકશો. આગળનો પાઠ આપણે આગળના વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.